શહેરની જાણીતી ગુફા આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ મોનલ શાહનો આર્ટ શો શરૂ થયો, જે 15મી સપ્ટેમ્બર સુધી જોઈ શકાશે. પેશવાઈ શોમાં સોનાના વરખ પર તૈયાર કરાયેલા ચિત્રોની રજૂઆત કરવામાં આવી છે. પેશવાઈ ચિત્ર સંપૂર્ણ રીતે જટિલ વિગતો પર આધારિત હોય છે, એટલે કે તમારે નાનું પીછું કે કૃષ્ણની મોરલી પણ દર્શાવવી હોય તો ડેપ્થમાં કામ કરવું પડે છે. મોનલ શાહે જણાવ્યું કે ચાંદકી આભા ટાઇટલ પરના ચિત્રોની વાત હોય કે પછી કૃષ્ણવંદન કે દિવ્ય ગુંજ ચિત્રોની વાત હોય, દરેકમાં પેશવાઈ કલા સ્વરૂપને માણવા મળે છે. વળી છેલ્લા 8 વર્ષથી સોનાના વરખ પર પણ પેશવાઈ ચિત્રોનું કામ કરું છું, જેમાં કોઈ તપ કરતા હોઈએ તેમ ચોકસાઈથી કામ કરવું પડે છે. આ શબ્દો છે આર્ટિસ્ટ મોનલ શાહના. ગુફા આર્ટ ગેલેરીમાં મોનલ શાહનો આર્ટ શો પેશવાઈ શરૂ થયો છે. આ શોમાં મોનલ શાહે 52 જેટલા ચિત્રો ડિસ્પ્લે કરાયા છે. વધુમાં જણાવ્યું કે પેશવાઈ આર્ટને લઈને વધુમાં વધુ કામ થાય તે જરૂરી છે. આર્ટના વિદ્યાર્થીઓ મોટે ભાગે પેપર કે કેનવાસ પર આર્ટ કરીને અથવા સ્કલ્પચર કરીને સંતોષ માણી લે છે, પણ પેશવાઈ ચિત્રો કરે તો આ ટ્રેડિશનલ પણ જળવાઈ રહે અને આપણો વારસો પણ છે તેને આગળ વધારવો જરૂરી છે. મારું નામ મોનલ શાહ છે. હું આર્ટિસ્ટ છું અમદાવાદમાંથી. હું છેલ્લા 8 વર્ષથી પેઇન્ટિંગ્સ કરી રહી છું. એમાં સ્પેશિયલાઇઝ ઇન પેશવાઈ આર્ટ. મારું ઇટ ઇઝ કાઇન્ડ ઓફ મેડિટેશન ફોર મી. મેં CNમાંથી ફાઇન આર્ટ્સ કરેલું છે. હું ભણતી હતી. નબી બક્ષ મંસૂરી મારા સર, મારા ગુરુ છે. અને પેશવાઈ આર્ટ બહુ જ નજીક છે મારા દિલથી, કારણ કે મને મારા માટે મેડિટેશન છે આ આર્ટ, એટલે હું આ પરફોર્મ કરું છું. એના ફોર્મ્સ મને બહુ જ પ્રિય છે. લોટસ, ગાય, કૃષ્ણ ભગવાનના વાઘા, એ બધું મને બનાવવું, ક્રિએટ કરવું બહુ ગમે છે, એટલે હું આ કરું છું. અહીંયા છેલ્લા 8 વર્ષમાં 3 થી 4 મેં ગ્રુપ શોઝમાં પાર્ટ લીધેલો છે, પણ આ પહેલો મારો સોલો શો છે, એટલે હું બહુ જ એક્સાઇટેડ છું. ગુફામાં શો ચાલુ થયો છે આજથી 10 સપ્ટેમ્બર અને ચાલુ રહેશે 15 સપ્ટેમ્બર સુધી. જેને બી ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ આવીને જોજો, મને ખાસું પ્રોત્સાહન મળશે એના.